म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારા એલિટ મેલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિટ મેલ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે। તમારા એલિટ મેલમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કોઈ છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે। પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે, પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલિટ મેલ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડિયોને જોઈ લેજો તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવું છે, કેમ કે આપણે સૌથી પહેલાં ફોટો બનાવવો પડશે પછી જ આપણો વિડીયો બનશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે, તો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન પર મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે, ફ્રીમાં કોઈને એડિટિંગ કરી દેવામાં આવશે નહીં। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન પર મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે અહીંયા તમારે શું કરવાનું છે, અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ તમે વિડીયો બનાવતો હોય તમારો એનો ફોટો લઈ લેવાનો છે। તો આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું જશું અને અહીંથી તમારે જોઈ શકો છો તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। ફોલ્ડર તમને બતાવી દો તો ફોલ્ડર સિલેક્ટ કરવાનું છે। પછી તમારે શું કરવાનું છે, તમે બીજું આપણે કંઈક આર્તે ફોટો બનાવે છે તો આર્તે આપણે ફોટો બનાવવાનો છે। તો એના માટે આપણે અહીંયા જોઈએ કે તમારો જે પણ ફોટો એને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી આર્તે એક ફોટો એડ કરી લેવાનું છે। પછી આપણે મોરાસના ઓપ્શન છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી દેવું છે। ત્રીજી આપણે સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારે લઈશું અને તમે સરખી રીતે રોટેટ કરી અને સાઈઝ આપણે અહીંયાથી વધારી દઈશું। સાઈઝ વધી જાય તમારો ફોટોને કંઈક આર્તે અહીંયા સેટ કરવાનું છે, બરાબર। તો અહીંયા તમારે સાઈઝ છે તો તમારી રીતે વધારી દેવાનું છે। તો કંઈક આર્તે આપણે સાઈઝ વધારી લઈશું। તો તમે જોઈ શકો છો આર્તે આપણે ફોટોની સાઈઝ વધી જાય તમારો ફોટોને કંઈક આર્તે સેટ કરવાનું છે। પછી તમારે નીચે ઇફેક્ટ જવું છે, એડિટ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ એન્ડ કીવર્ડ હાઉસમાં આવી જવું છે અને વાઇપર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનો એંગલ છે એને 90 ડિગ્રી કરી દઈશું। ફેધરને આપણે 30 કરીને અહીંથી એન્ડ વાળા ઓપ્શનમાં આવી અને એને ઓછો કરશું એટલે આપણે જોઈશું ફોટો નીચેથી કંઈક આર્તે આપણે ઇરેઝ થઈ જશે, તમને બતાવી દઉં, બરાબર। તો કંઈક આર્તે આપણો ફોટો છે તે નીચેથી ઇરેઝ થઈ જશે। આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, નીચે આવી જવું છે। તમે જોશો ફોટોની નીચે લાવી દેવાનું છે। નીચે તમને આ 2 પીએનજી જોવા મળશે, તો બંનેને આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે પાછળ જે આપણે ચેનવાળો પીએનજી છે તે આવી જશે। અને હવે તમારો ફોટો છે બંને ચેનની વચ્ચે તમારે કંઈક આર્તે સેટ કરી લેવાનું છે, બરાબર। તો આર્તે તમારે ફોટાને વચ્ચોવચ્ચ એડજસ્ટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +10 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે અને તમારો જે પણ બીજો એક ફોટો હોય તમે એને તમારે એડ કરી લેવાનું છે। મિત્રો ફોટો એડ કરી દીધો છે તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 20 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે તમારે શું કરવાનું છે, મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દઈશું। પછી તમારે ત્રીજા આપણે સાઈઝ અને સાઈઝ તમારે સૌથી પહેલાં થોડીક ઓછી કરવાની છે અને પછી તમારા ફોટાને કંઈક આર્તે અહીંયા સેટ કરી લેવાનું છે, તમે
જોઈ શકો છો। આ રીતે તમારા ફોટાને સેટ કર્યા પછી તમારા ફોટાને નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે +9 પર ક્લિક કરી મીડિયા દઈશું ને મેં તમને આ રીતે બ્લેક શેડો આપેલ છે તેને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જેવું છે રોટેટ સમજી અને પણ -90 ડિગ્રી રોટેટ કરશું અને ત્રીજામાં સાહેબજી અને સાઈઝ સદુલા થોડીક ઓછી કરી આ શેડો છે નીચે તમે જો આપણે જે બૂટ છે એટલે કે શૂઝ છે એની નીચે આ રીતે કંઈક તમારે સેટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો એકદમ રિયલિસ્ટિક દેખાય બરાબર। તો આને લેયરને આપણે લેયર સુધી અને ડુપ્લિકેટ કરી લઈશું અને જે બીજી ડુપ્લિકેટ લેયર છે ને આ રીતે બાજુમાં પણ સેટ કરી દઈશું કંઈક આ રીતે આપણે ફોટાની નીચે શેડો લાગી જશે અને બંને શેડો છે ને આપણે ફોટાની નીચે લઈ લેવા છે લેયરને બરાબર કંઈક આ રીતે આટલું કામ થઈ જાય એટલે હવે તમારે શું છે નીચે આવવાનું છે ને નીચે તમને એક લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે એનો આપણે બંધ હશે તો એને ચાલુ કરશો એટલે આપણે ફોટાની પાછળ લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે। આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવું છે હવે તમે ફરીથી +10 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મેં તમને આ રીતે કિંગવાળું એટલે કે તાજવાળું પિન જે આપેલ છે તેને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન જેવું છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પછી તમારે ત્રીજામાં સાહેબજી અને સાઈઝ સૌથી થોડીક ઓછી કરી અને અહીંયા ઉપર તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે બરાબર। આ રીતે સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જોવાનું છે લાઇટર જઈને આપણે સ્ક્રીન કરશું। હવે આપણે શું કરશું ઇફેક્ટનું જઈ એડ ઇફેક્ટમાં જવાનું છે ને એથી આપણે જો વાઇપવાળી ઇફેક્ટની સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। પછી આપણે શું કરશું અહીંયાથી તમે જો સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એનો એંગલ આપણે 90 ડિગ્રી કરશું એનો રસમાં એનાથી થોડુંક નીચે ઇરેઝ કરવાનું છે કંઈક આ રીતે અને ફેધર છે ને આપણે 30 કરી દઈશું। ફરીથી એને એથી ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે ને કંઈક આ રીતે આપણું પીંજી લાગી જશે। આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે પીંજીને નીચે લાવી દેવાનું છે એટલે ઉપર જે લેયર છે એનો આપણો બંધ છે તો એને આપણે ચાલુ કરી દઈશું એટલે આ રીતે જો બ્રશવાળું પીંજી પણ લાગી જશે ને આપણો ફોટો એ કમ્પ્લીટલી તૈયાર થઈ જશે એ તમને બતાવી દઉં બરાબર। તો આ રીતે આપણો ફોટો બની જાય એટલે ઉપર શેડોઝ પર ક્લિક કરી કલર ફ્રેમેજ પીંજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે। તો એ થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર। તો આ રીતે આપણો ફોટો સેવ થઈ ગયો છે તો શેડોઝ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે। પછી તમારે શું હોય છે અહીંયા તમે જોઈ શકો છો આપણે આ જ ફોટો છે ને કલર ગ્રેડિંગ કરવું છે। તમે જો આવું તમારે કલર ગ્રેડિંગ કરવું હોય તો અથવા કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતું હોય તો મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતું હોય તો એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ પર કહેવામાં આવશે ફ્રીમાં કોઈને કલર ગ્રેડિંગ પ્રેસેજ આપવામાં આવશે નહીં। તો જેને પણ કલર ગ્રેડિંગ પ્રેસેજ જોઈતી હોય વોટ્સએપ પર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર। ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારા +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું ને આપણે અત્યારે જે ફોટો એડ કર્યો એને એડ કરી દઈશું। ફોટાને આપણે નીચે લાવી દેવું છે સોંગની ઉપર અને પછી આની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું। આટલું કામ થઈ જાય એટલે ઉપર તમને જો ટેક્સ્ટ જોવા મળશે તમે જો વર્લ્ડ ફેમસ એડિટર લખ્યું છે અને એની ઉપર તમને જોવા મળશે MS ચાલા। તો બંનેમાં આપણે જે પણ ફોન્ટ યુઝ કરીએ છીએ ફોન્ટ તમને ઓલમટરની અંદર જોવા મળી રહેશે તો અહીંયાથી તમે ડાઉનલોડ કરીને એડ કરી લેજો। અને જો તમને ફોન્ટ છે તે એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયો જોઈ લેજો। એ વિડીયોની અંદર મેં શીખવાડેલું છે કે ફોન્ટ કઈ રીતે એડ કરો તો વિડીયોને જોઈ લેજો। તો હવે આપણે શું કરવું છે આની અંદર તમારે જે પણ નામ હોય તમારે લખી લેવાનું છે। પછી આપણે શું કરશું અહીંયા તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને મેં તમને આ રીતે બ્લેક્સની વિડીયો પછી તેને એડ કરવું છે। વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી આપણે શું કરશું વિડીયો પર ક્લિક કરી થ્રી ડોટની અંદર જવું છે 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું। બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટર જોઈને આપણે અહીંયાથી કલર ડોઝ કરી લઈશું અને પછી લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એથી કટ કરી દેવાનું છે એટલે કંઈક કાઢે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે। અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 25 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો તો લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો હવે આપણે વિડીયોને નીચે લાવી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ઉપર 3 લેયર આપે છે 2 બ્લરવાળી ઇફેક્ટ ને બીજી રેક્ટેંગલ વાળી બરોબર। તો ત્રણેયને આપણે બંધ થશે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે કે કારતે આપણે જોઈશું બ્લરવાળી ઇફેક્ટ અને આ રીતે આપણે ઇફેક્ટો લાગી જશે બરોબર। તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર। તો સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો।
તો તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમે વિડીયોને સેવ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપ્લોસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.